હાલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ અમારે પેલા મેં જોવરાયું હતું ને, હે તો એ અત્યારે આ બધું થોડુંક આપણી ઉપર આમ નો સામેથી કનોડે, પણ એ પેલા ઈ કે તમારું આમ કરી નાખે ને આમ કરી નાખે ને, એટલે આ ધંધામાં આપણને આગળ નો આવવા દે. કોણ બોલો? એ હું અમરેલી થી બોલું છું. કોણ? એ વિલાસબેન. કઈ સમાજમાંથી? આપણે પટેલ છીએ. મારી શેના માટે ફોન કર્યો છે? આ તમે મનસુખભાઈ બોલો છો ને? હા. એટલે મેં કીધું આ ફોનમાં આવતું હોય બધાને આ સહકાર તમે બધાને આપો છો, તો મેં કીધું એટલે આમ આપણે કાંઈ જાહેર નથી કાંઈ કરવું, એટલે મેં કીધું તમે ફોન કરીને એને કાંઈ કહી દેતા હોય તો એમ. એટલે બે મારી આ તો યુટ્યુબ માં એમાં આવે છે, ભુવાના ને ફોન કરીને તો હા ભુવો છે કોઈ? એ ભુવા છે, એટલે પણ આમ ઈ પેલા મેં જોવરાયું ને તો એ આમ અમારા ઘરના આવે સિંજુક, મારા મામાના છોકરા આવે ને એને, પણ પછી આવીને પૈસા ટકા કેટલા લઈ ગયા, અને ઈ કે છોકરાઓને કે પેલા મારા બાપુજી ન્યાય જોવરાયું, પછી અમારે આ બધું બહુ કે ધંધામાં ને પપ્પાનું કઈ બહુ હરખું નહોતું, તમે જોવરાયું તો પછી કેટલા પૈસા લઈ ગયો, અને આ ઈ કે છોકરાને કે તમારે કે હું ચડાવી દે કે રેલવેમાં કે નોકરીમાં, એટલે હું ખોટું બોલીને બધું નટાણે. પછી કે માતાજી એટલે આપણને તો હું એને પપ્પા એ મારી ભેગા જ આવતા, પણ એ રીતનું કરી મૂક્યું તે બધા એને જ ભારે. એટલે હવે તો અટાણ નથી આવતો, પણ એ એમ કે ગમે મને કોઈ મૂકી દે ને તો હું એનું આમ કરી નાખે ને આમ કરી નાખે, એટલે ધંધામાં હરખા આપણને સેટ જ ન થાય. 2-3 ધંધા કર્યા તો ધંધામાં આપણે નુકસાની જ આવે એવું. અને એકાઈ નો બ્રાહ્મણ છે તો ઈ માર કાકી જાવ એ બધા એકાબીજા આવતા જતા, તે એની પાસે જોવરાયું હતું તે એને એવું કર્યું, એટલે આમ આપણું જાહેર નથી કરવું, એટલે મેં તમને આમ એટલે ફોન કર્યો. બરાબર છે. એટલે તમારા પૈસા લઈ ગયા? એટલે પૈસા લઈ જાય તો ભલે લઈ જાય, નથી જોતા આપણે, પણ એમ અત્યારે ઈ આપણું લોહી પીધા કરે. જો નાના એ પાનનો ગલ્લો કર્યો તો ઈ નો હાલ્યો, અને 2 ઠેકાણે મોલ કર્યો તો મોલમાંય નહીં, અને અત્યારે ગામમાં ગમે ના ધંધે જાય તો થોડાક દી જાય, પછી પૈસા ટકા આપડા નો આપે, અને આપણે આમ આગળ જઈ જ નો એકબી, ધંધો નો થાય. આ મારા મકાન વેચવા છે તો મકાન બહાર વાતું થાય, પણ ઘરે કોઈ નો આવે, ને આપણે ઘરે આવતા જતા થોડા બંધ કરી દીધા, એ રીતનું આપણી માથે કરી નાખ્યું કે. અને આ ઝાડવા છે તો ઝાડવા આપણે વાવીને થોડાક દી થાય ને ફૂંકાઈ જાય. ભુવાનું નામ શું છે? એ ધારી નો છે ને, એનું નામ કેસુ કુંભાર નો છે. મારા બાપુજી ન્યાય એવા ખાડા કરીએ કે તમારે અહીંયા આમ છે ને આમ છે ને, અમારે એવું કઈ કરી નાખ્યું કે પપ્પા ને કીધું કાંઈ ન હોય, એ ફોટાડી ના હોય કે નારે નાખે તે લાલચ કેટલી આપી, તે ઘરમાં ખાડો કરી ગયા ને કેટલું, પણ એના કારણે મારી પાસે ફોન નંબર નથી, પણ એ ધારી રહેતો. અને ઘડીક કે હું જીરા રહું છું, અને આઈનો છે ઈ સંકુલ બાજુ મકાન છે, ઈ બ્રાહ્મણ અમારા કુટુંબ પરિવારમાં આવતો, અને મારા કાકી જાવ એ રીતે એને હતું, એટલે અમને પોરવી દીધા. તે એવા ખરાબ જ છોકરીઓના બધા એ બાઈ ઉપર કામ કરતા. તે ઈ કે મને મૂકી દેશો ને એનું આમ થઈ જાય તેમ થઈ જાય, પણ મેં કીધું તા મૂકી દે તો સારું થાય તો આપણે સંબંધ રાખીએ, નો સારું થાય તો આવા ધંધા કરો તો કોઈ રાખે, મેં કીધું. અને પછી છોકરીઓને કે તમને ઘરમાં પરિસ્થિતિ એવી છે તો કપડાં હું લઈ દઈશ, એ તમારે નથી તમારા કપડાં જોતા, છોકરીઓ કે તમારે ઘરે રાખો. એટલે અટાણે તો કુટુંબ પરિવારમાં હવે નથી લગ્ન પ્રસંગમાં આવતો, હવે આવા ધંધે થયો છે, એટલે આ બીજાનું આગળ જ નથી આવવા દેતો ધંધા. આપણા છોકરાઓ કેટલા કરે, આપણે કેટલા કરવી, આપણે બહાર ન જઈએ ગઈ હંધાઈને આવવા જવાના હસોડા હાવ બંધ જ કરી દીધા. એટલે મેં કીધું તમે મેં કીધું ફોનમાં આવતું હોય ને, એટલે મેં કીધું આમ મદદ થોડીક ભાઈ કરે તો મેં કીધું એમ. એના નંબર છે? એટલે ઓલા ધારી વાળાના નથી, આવડા આ ભાઈ ના છે બ્રાહ્મણ ના, ને એક ગોળકાનો કુંભાર છે. એ અમારે પડખે અહીંયા હતા મિસ્ત્રી ભાડે રહેતા હતા ને,
તો એની છોકરીને સારું થઈ ગયું. પછી એની હાહુને દશામાં આવતા હતા તો એને ભોળવી માર્યા અને એની માથે એવા કામ કર્યા ના અમારી ઉપર એવું કહી ગયો તો એને થી વરહદી થઈ ગયું. પછી 6 મહિના 7 મહિના થઈ ગયા ને મેં કીધું તમે કહેતા હતા ને સારું થઈ જાય બધું ધંધે થઈ જાય ને આ બધો માલ પડ્યો છે બધું વેચાઈ જાય ને આમ છે તો હું કહે તો કે વાર લાગે. મેં કીધું વાર શું લાગે? મેં કીધું ગમે એ માણસને મુદ્દત હોય કે આટલો સમયમાં આવું થાય એમ. મેં કીધું ના તો મેં કીધું તમે તો બધા મેં કીધું આવા જ કામ કરો બધાની ઉપર. મેં કીધું કોઈ દશામાં ના એની હાહુને દશામાં આવતા હતા એ ઠેઠ રાજકોટ રહેતા હતા એને અહીંયા બધું બોલાવીને બધું બધાને કોના એવું કરી નાખ્યું તે બધા એને જ ભાવે. એટલે આ બધું પાછા કહે છે કે તમારા પટેલની બાયું કે જાજા બધાને આવા જ પ્રશ્ન હોય તો બધા તમારા પટેલના જ બધા જોરાવા. પણ મેં કીધું તમે આવું બધું મારું હોય તમે એની માથે નાખો ને એનું હોય મારી માથે નાખો. એટલે મેં તો ધોળા કરીને ધૂણા કરવી કઈ ખબર તો ન હોય એમને. મેં કીધું એટલે આ બેના ફોન નંબર છે ઓલાના ફોન નંબર નથી. હવે એને મેં કીધું ભાઈને ફોન કરી દઉં. એટલે મેં કીધું શું કે 2-3 ઈચ્છા કઈ નવરાઈ નહોતી એટલે કઈ ફોન નહોતો છો એટલે મને કોક ને કોક હોય બપોર કરી. એટલે તમે અમરેલી આવો કે નથી આવતા? હાલો હા કાંઈ વાંધો નથી. ભુવાના એના નંબર બધા તમારે આપવા જોઈએ. હા તો આ તમે લખો એટલે આપણે શું આ જાહેર નથી થાવ નકામું શું આપણે કાલે સવારે આપણી જિંદગી બરબાદ થઈ જાય. એની તો ઠીક એને તો ભુવાને ફોન કરશું એટલે આ રેકોર્ડિંગ આવશે યુટ્યુબમાં. એને જ કરવું ભાઈ. હા એટલે તો પછી ન કરાય. પણ ખાલી એને ફોન કરીને ધમકી ફોન દઈ કરો એટલે ઈ રેકોર્ડિંગ વાયરલ કરે. કેમ કે હું જેને ફોન કરું એ બધે રેકોર્ડિંગ વાયરલ થાય એટલે મારે કોની લપ કરે. પછી તમે કહો તમે ચડાવ્યું કેમ કે બીજા ચડાવે. બીજા નો ચડાવે ને જો એને પછી બીક લાગે એટલે ક્યાં જાય? બીક લાગે પછી ઈ રેકોર્ડિંગ વ્યૂ ની બીજા નાખે. બીજા નાખે એટલે 10 ચેનલ વાળા મારા ઓડિયા ચડાવે. મારે કોણ છે પૈસા લાગે પછી કઈ લપ થાય. હા તમે કહો તો જ તમારે એના નંબર લઈને ફોન કરું. ફોન કરું એટલે મોબાઈલ માં આવે. એટલે બધે આવે એવું નથી કરવું તો આપણે. હા ભલે ભલે કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું એટલું તમે મેં કીધું કરજો ને તો મેં ફોન કરીને તો મેં કીધું તમે આ બધી ઓલું કરો છો એટલે એને થોડીક એટલે એને ફોન કરી એટલે ભૂવો જો હા પાડે હું પૈસા દઈ દે આવું નહીં કરું તો યુટ્યુબ માં આવે. પૈસા ભલે નો દે ને તો મારે પૈસા નથી જોતા. ધંધાતું છે ને મૂકી દેજે ને આની માથે જે કઈ કર્યું હોય ને ઈ કઈ તું તારું હોય ને તું હકેલી લેતા. હું કહી દઉં પણ ઈ આવે માડી. હા ઈ એવું ઈ ના પાડે ઈ બધું સાંભળવા મળે કે હવે આવું નહીં કરું મારી ભૂલ થઈ ગઈ એવું બધું આવે. એટલે પછી તમારી ઈ જવાબદારી હોય તો જ થાય નકર ન કરાય. કેમ કે આમાં પછી લપ કરવાની ન આવે. જો તમારી ઈચ્છા હોય તો મને રિંગ કરજો. ભુવન નંબર દેજો તો. એટલે મેં કીધું તો મને કાલે રિંગ કરજો જો તમારી ઈચ્છા હોય તો. પેલા વિચારી લ્યો એક દી વિચાર લ્યો પછી કરજો. હા એટલે હું મેં કીધું આમ જાહેર આપણે તો ખોટે ખોટું આપણે બધા ખાનગીમાં અમારે કામ અમે ખાનગી કામ નથી કરતા માડી. જે કરી જાહેરમાં કરી. ભુવાને પકડી તો જાહેરમાં પકડી ગયા. અમે કોઈનો પૈસો લેતા નથી. અમે કોઈ ચા પીતા નથી. અમારે ખાનગીમાં કામ શું કરવાનું? હા અમે તરત જ ફોન કરી મનસુખભાઈ બોલું છું ને આ માજીનો ફોન આવ્યો હતો તે એનીમાં આવા ખોટા તાંત્રિક વિધિના કર્યા છે બંધ કરી દીજે. હા એમ ચોખ્ખું જ કહી. વિચારી લ્યો કાલે રિંગ કરજો મારી. વિચારીને કરો કલાક પછી આટે વિચારીને કયો. એટલે હું એમ કે આ એની આ બધા એને ખોટા હેરાન કર્યા છે એટલે મેં કીધું ભાઈને કહું ને પણ હેરાન કર્યા છે તો આપણે ખાનગી રાખી હેરાન કર્યા છે કઈ થાય? ઓલું ભુવામાં બીજા 10 માણસો હેરાન ન કરે બીજા 50 માણસ હેરાન ન કરે. એટલે જ વાત છે ને. પણ આપણે એટલી તો જીગર રાખવી પડે ને. આપણે આનો ઠપકો દેવા પૂરતી જીગર રાખવી પડે ને. હા પછી આપણે એમ કે ના કોઈને કઈ કઈ નથી કોઈને ખબર નથી પડવા દેવી તો ઈ થોડું હાલે. એમ નહીં પછી એમ કે આપણે પરિવારમાં ખબર પડે એમ થાય પરિવારમાં ખબર પડે તો એને ખોટું કર્યું છે ને ખબર પડે તો આપણે ક્યાં કોઈ બોલું છે કર્યું છે ને કહી છે ને. હે આપણે યારે ખોટું કર્યું છે તો આપણે કહી છીએ. હા એમ એ વાત થાય છે તમારી. હા આપણે ન કર્યું હોય આપણું એવું ન કર્યું હોય તમે ખોટું બોલતા હો તો બીક રખાય. ના ના એવું ખોટું તો નથી પણ આપણને એમ થાય આપણે હવે ખોટે ખોટા આપણે જાહેર થવું એમ. મારી જાહેર ન થાય તો પછી એને કમાવા દો ધંધો કરવા દો. તમે આજ તમે મૂંડી ને બીજે મૂંડવા દો. કેમ કે આપણે કાં ધંધો એનો હાલવા દો ને એનો ધંધો બંધ કરવો હોય તો આપણે ખુલી ના આવો મેદાનમાં એટલે હમણાં બંધ. એમ નહીં એટલે
હવે તો એમ કે એની હારે બધાને હારે અમે તો આવડા જાવડા બધા બંધ કર્યા, પણ આપણે એને એમ કે આને વસ્તુ હેરાન કરવી તો એમ કે કાલે વાર આપણે એની પાસે, પણ આવું તો નથી તમારી પાસે, તમે ભરો ભાગમાં, પણ એમ કે આ વસ્તુ ફોન કરીને આપણે કહી દઈએ તો વળી બંધ થઈ જાય તો એમ. ઈ બંધ થઈ જાય, પણ તમારે એટલી જીગર રાખવી પડે કે આપણે એને ઠપકો દઈએ છીએ ને એ મોબાઈલમાં આવે. હા આપણે એને ઠપકો દઈ કે આવું તું કરે ને આવી તાંત્રિક વિધિના નામે માણસોને હેરાન કરે, પૈસા લે, ઈ તમે જે કહેશો એ તો આપણે એને કેવું કે નહીં કહેવાનું? હા તો એને કે ઈ તો આવે જ ને, કેમ કે અમે કામ કરી છીએ. હા ઈ જ મેં આ બધું તમારું સાંભળ્યું ને એટલે મેં કીધું લા ફોન કરું. અમે તમારું કામ કે મેં કઈ જોયું નથી, હું કોઈને ઓળખતો નથી, અમે તો તમારા ભરોસે ને તમારી માં ખોટું થયું છે તમારા વિશ્વાસમાં જ રાખીને ફોન કરી. હા 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 તો પછી ઈ જો અમારે કાંઈ લેવા દેવા નથી ને ફોન કરી, તમારે કરી નાખ્યું ને તમે શરમાવશો તો અમે શું કરી? હા ઈ વાત મોટા તમારી મોટા પાપી તો તમે જ, તમે આ બધું સહન કરો છો ને ભૂવે ભરાડીને જગાવો છો. હા આપણે હું આપણે જો આપણે કઈક એવું હોય એટલે ઘરના ને ઘરના આપણને સિંધે કે આનું આમ છે આનું આમ છે, પછી એ તો કરી જાય ને આપણને ખોટે ખોટા બધી ફસાવી દે એમ. ના રે ના, ક્યાંય કોઈ ફસાવી નથી. આવા તાંત્રિક વિધિ વાળા હોય ને ખુલ્લા પાડવાના જ હોય. હા 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 એમાં શેના ફસાવી દે? આપણે ક્યાં કોઈને ખોટું કર્યું છે તો આપણને ફસાવી દે? હા એ વાત થાય છે. તમારી ઈચ્છા હોય તો મને નંબર દો, હમણાં કરું ભુવાને ફોન. પણ હું મેં કીધું આ આપણે ફોનમાં આવે ઈ આપણને એમ થાય કે આ બધી તમારી બધીને આવે છે ફોનમાં, જેટલા ભુવા છે બધેને આવે છે. તમારું એકનું નથી આવતું, બધેને આવે છે. એને તાંત્રિક વિધિના કામ કર્યા બધી જ્ઞાતિનું બિચારાને જેના ગરિયા કર્યા બધેના મૂકીએ છીએ. તમે સાંભળો છો ઈ મૂક્યા વગર સાંભળો છો? હા હા એ વાત થાય છે તમારી. તમે સાંભળો છો ઈવડાઈને મૂકાવ્યું તો સાંભળો છો ને, નકર તમે નહીં ખબર ક્યાંથી પડી? હા હા કાંઈ તમે માતાજી સપના સીડ્યા નહોતા કે મનસુખભાઈને ફોન કરજો? હા હા તમે સાંભળ્યું એટલે તમે ફોન કર્યો. હા હા ભાઈ. તો તમારું બીજા 5 જણા સાંભળશે, બીજા કોક કરશે ભાઈ આ ભૂએ અમારું કરી નાખ્યું, તો ઈ બીજા પાછા 5 આવશે. હા અને પાછા બધાયને કોને ખબર એની પાસે કેવી વસ્તુ તે બધાયને થોડા બધાયને આવતા જતા બંધ ને બધાયનું ખેદાન મેદાન બધાયના કરી નાખે. તમારા રૂપિયા કેટલા લીધા? રૂપિયા તો ભાઈ અહીંયા આ ધાયરી વાળો બધા 2 ઠેકાણેથી લાટ લઈ ગયો. ઓહો. ઈ ભુવાનું નામ શું છે? એનું નામ છે કેશુ. કેશુભાઈ પ્રજાપતિ. ઈ છે કુંભાર છે, કુંભારનો. કુંભાર એટલે પ્રજાપતિ થાય. હા ઈ પાછી આપણે કઈ ખબર ન હોય, આપણે બહુ કઈ ભણેલા એવા ક્યાં માતાજીના ભુવા છે? એને મેલડી માના ને એને સાઉન્ડ માના ને એને બધા ઈ. તમારા ઘરે શેની વિધિ કરી હતી એને? એને ઈ મેલડી માનું ને એમ કેતો સાઉન્ડ માના ભુવા કે. એટલે નિવેદના પૈસા દીધા હતા? હા. તમારું આખું નામ શું છે? પણ ફોનમાં આખું નામ તો દઉં, પણ મારે મેં કીધું આપણે ફોનમાં મારા ફોટા ના આવે એવું નથી કરવું સાહેબ, મેં કીધું એમ ભાઈ. હાલો હાલો. 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 હા તમારા ફોટા ને એવું નહીં મૂકી, તમારા નંબર નહીં નાખી, ખાલી ભુવાનું રેકોર્ડિંગ અને એવું જ ખાલી મૂકશું. હા એટલે એના એ ધારી વાળાના પાછા એને તો કેટલા 7-8 વર્ષ થઈ ગયા, પણ એના ફોન નંબર નથી મારી આગળ. તો બીજા અટણ હાલમાં કોના છે? એ હાલમાં એક અહીંયા આ કુંડલા બાજુનો છે એના છે ને એક અહીંયા સંકુલ પાસે રહે ને એના. એને કુંડલા બાજુનો છે એને કેટલા પૈસા લીધા હતા? એને પૈસા નથી લીધા. તો એ અમારા પરાનો જમાઈ છે કુંભારનો, પણ એ અમારા મિસ્ત્રી ભાડે રહેતા ને તે છોકરીને એવું કઈક થઈ જતું એની બાઈને ને બધાને. એમાં એને હા હું કરવું દશામાં આવે તો એને કોઈની જરૂર હોય. તો એ છેતરાઈ ગયા, એ પડ્યા ને અમે પડ્યા. એ તો વરદી થઈ ગયું, 7-8 મહિના થઈ ગયા નથી આવતો એને તો. એટલે મેં કીધું તમે એમ કહો સારું થઈ જાય સારું થઈ જાય. મેં સારું શું થાય? મેં કીધું સારું થઈ જાય તો તરત જ ગમે માણસ ને સારું થઈ જાય. મેં કીધું મારું હોય કોક ને ગયો, કોક નું હોય અમને ગયો. મેં કીધું એટલે આમ વિધિ કરી પણ કઈ પૈસા બૈસા નથી લીધા એને. એનો શું પ્રોબ્લેમ છે? એટલે ઈ આપણે એમ કેતા કે એને આપણે કોઈ એમ કે કોઈ માતાજી નું કઈ થતું હોય દીધું હોય એના
કાંઈ ઈ તમારી અંધશ્રદ્ધા છે, કોઈ કીધે કાંઈ થાય નહીં. ઘરે પૈસા આવી જાય ને ધીરુભાઈ અંબાણી કાંઈ નડે છે? એને નથી નડતું, પણ આપણે એમ કેતા કે જો આપડે ઘરે રૂપિયા નથી એટલે નડે છે. પૈસા આવી જાય ને એટલે બધા હા. નડતર બધી મટી જાય. મૂળ આપણી પાસે રૂપિયા નથી. હા એવું થાય. અને આ ભોળા હોય ને એ છેતરાઈ જાય ને આ ઓરાઈ જાય તો આવી જાય. તો ધીરુભાઈ અંબાણી છોકરાને હમણાં નો લગ્ન કર્યા, હા કોઈ ભુવાની જાનમાં જ ન ગયા, કેમ કે ઈવડે કોઈ કીધું નહીં. હા એ વાત તમારી સાચી. નકર તો ઈવડાય નો કે ભાઈ અમારે કાકડી બંધ ને પઢિયાર એક એક ભૂવો જો અને પરદેવીને નિવેદ કરવા જો. અને આ બ્રાહ્મણ ને તો હું આપણે તો લ્યો બ્રાહ્મણ તરીકે આપણે બધી વસ્તુ એમ કે દેતા લેતા હોય. અમારા કુટુંબમાં જ બધી આવતા જતા. એટલે મારે કાકી જાવ કે એનું કામ બહુ સારું છે આમ તેમ ને તે. અમે મા દીકરો અહીંયા ગયા તો શ્રીફળ ઉતાર્યું ને પછી એને કાંઈક એવું થવા મળ્યું. એ કે મને મૂકીને ક્યાંય જતા નહીં, નકર તમારું આમ થઈ જાય ને તેમ થઈ જાય ને એવું ધૂળમાં મળ્યા ખોટા એવું કરવા મળ્યા. કે આપણને તો પછી બીક લાગે, આપણને પછી આપણને તો હમ ખવડાવે ને. મેં કીધું માતાજીને અમને શું કરવા? મેં કીધું કઈ ખવડાવો. એ આ ધારીનો કુંભાર હતો. મેં કીધું અમે તમારી માતાજીની કઈ નડતર રૂપ થઈ મેં કીધું તો અમને હમ ખવડાવો. મેં કીધું તમારું જે કઈ હોય પણ હું આપણને એવી કઈ વસ્તુ જેવી કરી નાખે તો આને પપ્પા હોતે ન કરાવતા. પણ તોય આપણને હસોડા ફસાવીને પૈસા એટલા લઈ ગયો. કીધું પૈસા તો તારા ભોળા ગયા, પણ અમને શું કરવા ખોટા હેરાન કરીશ? તો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું માડી, એના નંબર હોય તો દ્યો. ઈ ધારીનો કુંભાર છે ને એના નથી, આ બ્રાહ્મણ ના છે. ઈ ક્યાં ગામના? એ કાંઈ અમરેલી ના છે. ઈ હું ભુવાનું કામ કરે? હા એટલે ઈ એવું જ કામ કરે છે. આ બાયુનું છોકરીઓના એવા જ કામ કરે છે. એનું નામ શું? એનું નામ છે કમલેશ બ્રાહ્મણ. એના મોબાઈલ નંબર છે? એના મોબાઈલ નંબર તો છે પેલાના પણ ડાયરીમાં, પણ હવે એના લાગે કે ન લાગે તમને હું આપું છું. આપો ને. અને 9428. એક મિનિટ ચાલુ રાખો. નીચે સોપડો લઈ દો બોલપેન. લઈ દો બોલપેન. બોલપેન દે કઈ બોલપેન જો મારી તમારું નામ શું કીધું માડી? મારું નામ છે વિલાસબેન. વિલાસ? હા વિલાસબેન. બોલપેન નથી હાલતી કાકા? એને તે ભારે કરી છે. આ બીજી દીધે ને ગમે અહીંયા ક્યાંક જો ને અહીંયા હેઠે પડી હોય. બોલપેન હું પાછું ઓફિસે નથી ને માડી, એટલે ઓફિસે હોઉં તો બધું હું ઘરે છું અત્યારે. પેલા અહીંથી ને માર્કર પેન આપી દે ને. તમારે નોકરી છે ને ભાઈ? મારી નોકરી બહુ ખરાબ છે. હાલો, તમારું નામ? વિલાસબેન. વિલાસબેન આખું નામ શું કીધું? વિલાસબેન અરવિંદભાઈ. અરવિંદભાઈ અટક માંગરોળિયા. માંગરોળિયા? હા માંગરોળિયા. લેવા પટેલ ને તમે? હા લેવા પટેલ. હા. અને રહેવાનું ગામ કયું કીધું? આપણે અમરેલી. તમારું અમરેલી? અમરેલી. ઓકે. આ પેલો ભૂવો હતો ઈ ક્યાંનો હતો? ધારીનો? હા એ ધારીનો હતો. એને 1 લાખ રૂપિયા લીધો? એને એક નથી લીધા, એ 40-50 હજાર લઈ ગયો છે. આની પેલા તમે લાખ રૂપિયા જેવું કીધું. એ તો મારા બાપુજીના એના એટલા લઈ ગયો છે. છે 50 તમારે તો 1.5 લાખ જેવું થાય. હા એટલે કહું છું આ બધી. તારીના ભુવાનું નામ શું કીધું કુંભારનું? એનું નામ છે કેસુ.
કેશુભાઈ. હા આ તમારા મા બાપના પૈસા લીધે ઈ તમારા મા બાપ ક્યાં ગામના? એ છે જળજીવડીના. હે? જળજીવડી. જલજુડી? હા ઈ ક્યાં આવ્યું? એ આપણે ધારીની માથે દુધાળા તુલસીશ્યામ બાજુ. ઠીક ઠીક ઠીક. હવે ઈ કુંભાર કેશુભાઈ પછી બીજો ભૂવો કીધો ઈ ક્યાં ગામનો કીધો? એ અહીંયા અમરેલીના. એનું નામ શું છે? ઈ કમલેશભાઈ. ઈ તો બ્રાહ્મણ છે પણ ઈ આવા તાંત્રિક કરે છે હોતે. એના મોબાઈલ નંબર? એના મોબાઈલ નંબર આપું તમને. અને એને હું તાંત્રિક વિધિનું કામ કર્યું તમારું? ઈ અહીંયા ઈ કે બહુ એનથી મારે કાંઈક જાવું એની ત્યાં જાતા આવતા બહુ. અને અમારા કુટુંબમાં બધી બ્રાહ્મણ તરીકે બધું કામ કરવા જ આવતા. કે અમને કે તમને પિતૃ નડે ઓલું નડે ને આમ નડે ને તમારી પાસે હવન કરાવ્યો ને બધું એવું કરાવ્યું. અને અટાણે હવે આમ આપણને હક નો લેવા દે, બીજાની વસ્તુ આપણને નાખી જાય અને કા આપણા છોકરાઓને ધંધામાં કે કરવા ન દે હરખું. ધંધો ગમે ત્યાં કરે ને તો થોડાક દી થાય તા કોઈક પૈસા ન દે ને કા એકાબીજાને માથાકૂટ થાય એટલે હાવ આપણી ઘરે બધાને આવરા જાવરા બધા બંધ કરી દીધા છે એમ. એટલે મારા એ તમારી અંધશ્રદ્ધા છે, એવું કઈ છે નહીં. તમે આ દેવગતિ માંથી બહાર નીકળી જાવ ને એટલે તમારે ઘરે આ બધી વિધિ બંધ. એટલે હવે આ બધું બંધ જ કરી દેવું. પણ મેં કીધું આ ભાઈ નું તમારું મેં સાંભળ્યું ને એટલે મેં જરીક ફોન કરી દે ને એને થોડી ધમકી આપે ને તો મેં કીધું આ બધું બંધ થઈ આપણે આ કેમ આ સુરતમાં ઓલાનું હાલતું ને એવા ખરાબ કામ કરતા તો નો જેલમાં બી બાપ દીકરાને ઠોકી દીધા. તો મેં કીધું તમારે જેવા મેં કીધું અમને થોડોક સહકાર આપે ખાલી ફોન કરીને એટલું કરી દે તો એ બધું એનું હોય હકેલ લઈને થોડુંક આપડી કોઈ હોય એમ બધું. ઈ મારી તમે દેવગતિ તમને કોઈ નડતી જ નથી. તમારે ઘરે વાળનું વારે તો હું લઈ જાય, તમે ઉપાધિ કરો. એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું નકર તો હા તો કાંઈ વાંધો નહીં, હમણાં એનું નામ લખી લો, એના મોબાઈલ નંબર નામ તો લખી લીધું. હા મોબાઈલ નંબર આપું 9428. એક મિનિટ મારી 9428 સગડે 34 34 10 10 પછી 5 ને થોડો પાંચડો ને તગડો. હા ઈ બ્રાહ્મણ ના છે ને ઓલા ગોળકાના કુંભારના છે ઈ 94. એનું નામ શું છે ગોળકાના કુંભાર નું? એનું નામ છે અરવિંદભાઈ ગોળકા. હા એનું ગામ ગોળકા. ગોળકા ક્યાં આવ્યું? એ કુંડલાની ઓલી બાજુ. ગોળકા સાવરકુંડલાની ઓલી બાજુ. હા 9429. હાલો 9429. હા બીજા 29. 9429 બે વાર 29. હા હા પછી 04 04 અને 5 ને બગડો 52. હા હવે તમારું નામ વિલાસબેન અરવિંદભાઈ માંગરોડિયા, ગામ અમરેલી. હા પણ આ ફોટા ને એવું તો ઓલું કોઈ નથી. ફોટા ને એવું નહીં નાખી મારી, ખાલી રેકોર્ડિંગ આવશે. તમે ઉપાધિ કરો. તમારો ફોટો ને એવું નહીં નાખી, ભુવેના ને એના ફોટા નાખ્યું. અને મારું રેકોર્ડિંગ બહુ ન નાખતા. પછી એમ થાય કે આ અમારા કુટુંબમાં પછી ઓલો બ્રાહ્મણ આવે તો એને એમ થાય કે અમારે આ બધું પાછા કુટુંબ ને બધાને ઓલું થાય એમ. મારી બે કામ બે કેમ કરવું? નહીં ઈ પણ મારી એક વાત સાંભળો. ઓલું શું કે રેકોર્ડિંગ નો નાખતા એમ ખાલી એટલું એને ફોન માં કહી દો ને. રેકોર્ડિંગ વગેરે અમને કેમ ખબર પડી? આ તો એનો પુરાવો દેવો પડે ને. પુરાવો છે આમાં. મારી વાત સાંભળો, જો તમારા એક થી બીજા હજારો માણસો ને શું થાય છે, તમે પોતે શરમ લેવો, તમે પોતે શરમાવો તો નહીં થાય. મારી અમારે કાંઈ લેવા દેવા નથી ને અમે આ મૂકી છીએ. ઈ તમારી વાત ભાઈ લાખ રૂપિયા છે એટલે જ મને એમ થયું ને. એટલે મેં કીધું આ બધા મને તો ઠીક ભલે આપણને મને હેરાન કરી પણ વાહે પછી તમને નો હેરાન કરવા જોઈએ. મને મારે દીકત નથી. હું તો મારી જો મન માર નાખે તો હું તમારી હાટું મરી જવાય તૈયાર છું. મારી જાય માર નાખે. તમે સુખ થતું હોય તો હું મરી જવા તૈયાર છું. કેમ કે અમે તો આવા માણસ છીએ કે કોક ના સુખ હાટું થઈને અમે મરી તો હાલે. હા ભાઈ એ વાત તમારી સાચી. લાખ રૂપિયા ની પણ એમ કે અમે અમારું દુઃખ છે ને તમે લેવા દો. અમે ને
મારી નાખજે ને તો અમે મરી જાઉં તો તમે સુખી થઈ જતા હો ને તો હા હો એટલે કહું છું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, મારી ખાલી રેકોર્ડિંગ મૂકશું, ઉપાધિ કરતા નહીં હો. અને કાંઈ તકલીફ પડે તો મને રિંગ કરજો. હા હા હા, હું ભુવાને ફોન કરું. હા હા હાલો હેલો જય માતાજી. હેલો જય માતાજી. જય માતા બાપુ. હા, કમલેશ સદા બોલો બોલો. બોલો. હે કમલેશ સદા. હા હા બોલો બોલો. હા, બીજું થોડુંક જોવડાવવાનું હતું તો એટલે શું હતું? એમાં હું થોડુંક કાંઈ કરી મૂકેલું પિતૃનું ને એવું બધું છે. ને વિગત મને વોટ્સએપમાં મોકલી દેવો. હું મોકલી દેવાનું? હે હું મોકલવું પડે? વિગત તમારી. હા. કોણ બોલો? નામ તો આવ્યું નહીં એટલે. હે કોણ બોલો? હું કરશનભાઈ બોલું. હે કરશનભાઈ. કરશનભાઈ નેહડીથી. નેસડી? હા, તમારે કોનું કામ હતું? અમારે કમલેશ સદાનું. હા તે બરોબર. પણ અમે છે ને તમને- વિલાસબેન છે ને એને તમારા નંબર આપ્યા હતા. અમરેલી વાળા હા. વિલાસબેન. હા 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 છે માંગરોળિયા. હા, માંગરોળિયા. હા, હા બરોબર બરોબર. એને કીધું કે અમારું છે ને જોશ એને જોયો તો એટલે અમારું બધું રાગ અદા કીધે ચડી ગયું. હવે તો ભાઈ મેં હવે એક તમને નંબર દઉં. હા હું હવે અત્યારે જ નથી કરતો. હા તમે નેસડીથી બોલો છો એમ ને? હા, હું નથી જોતો હવે ભાઈ. એવું હે. હા પણ હવે આ બધા હમણાં તમે કીધું વિગત મોકલો ને પછી હવે ના પાડી જાય, શું કરું મારે? હે પેલા તમે તમને કીધું બીજું વિગત. તમને સરનામું આપી દઉં બીજું. એટલે તમે બંધ કરી દીધું હા કેમ? હા બસ સર. હમણાં જ તમે કીધું તું ભાઈ હું સરનામું ને બધું લખીને મોકલો ને પછી ના પાડી. હા એટલે હું તમને વ્યવસ્થા કરી દઉં. સરનામું આપી દઉં. કોને કોને કયો નામ કયો નામ? હવે તમારો વોટ્સએપ નંબર મોકલો, હું નંબર મોકલી દઉં. આ મારો વોટ્સએપ નંબર જ છે. હા તો વાંધો નહીં. તો તમે નામ નંબર બોલો ને એટલે ફોન જ કરું એને. એ હવે રાજકોટનો તમને નંબર આપું. એક હા, નંબર બોલો બોલો ભાઈ કરે છે. બોલો બોલો. તમને થોડીક વાર નંબર આપું. એવું હો? હા. એનું રાજકોટ વાળા આધાર નામ શું છે? હે જયેશ રાજકોટ દાદા. હે જયેશ દાદા. જયેશ દાદા. એટલે આપણું હા. પિતૃ કાર્ય ને એવું છે હો. હે પિતૃનું ને એવું છે. હા પણ ઈ કરી દે તમને હો. હા, હવે હું કહેતો તો મારે હાલો હા હા આ વિલાસબેન ને એને ન્યા તમે કામ કર્યું તો ઈ શું કામ કરતી હતું એનું? ઈ જયેશ દાદા કરી દીધું હતું. જયેશ દાદા કરતી હતું. હા એને તમારું કીધું. હા એટલે મેં કરી દીધું તો રાખ્યું તું એને. હા, પછી એને થઈ ગયું તું. હે એને થઈ ગયું તું પછી હવે એને પૂછી દો ને, એને તમે પૂછી દો એને. એને બધું કીધું એટલે જ તમને કહું છું. હા એટલે હું તમને નંબર આપું ને એમાં તમે કરી શકો ને. એમ બંધ કરી નહીં, દીધું ને એટલે. એમ નથી કહેતો. પણ એનું થઈ ગયું તું કે નહીં એમ તમે જોયું તું પછી? હવે ઈ તો પછી ખબર નથી મને. તમે હારે નહોતા? હે તમે હારે નહોતા? નહીં પછી હું ખાલી હવન કરાવવા ગયો તો પછી નહોતો હારે. હવનના કાંઠે પછી આવ્યા હતા પિતૃ કે નહીં એમ ઈ તો ખબર હોય કે નહીં? ઈ તો એને ખ્યાલ હશે ને. કેને? તમને હું નંબર આપી દઉં છું. મેં કામ મૂકી દીધું છે. એમ વાત તો કરો તમે. હાલો હા તમે એમ કેમ એમ આડી આડી વાતો કરો કે હું મૂકી દીધું ને આવું ને એમ કેમ કરો? એમ જ હોય ને. હા, એ મેં મૂકી દીધું. એટલે મારો ફોન આવ્યો પછી મૂકી દીધું કે એની પહેલા? એની પહેલા. હમણાં જ મને તમે અદા કીધું કે તમે એક કામ કરો કે નામ ટામ મોકલો. પણ મેં મૂકી દીધું છે. અટાણે જ બીજું. હવે હું એમ કહેતો પછી એને તમે હવનના કાંઠે કામ કર્યું તો અહીંયા પિતૃ આવ્યા હતા અને કોઈને ખોરિયક નહોતા આવ્યા એમ? એ બહુ યાદ નથી હો મને. હે એ બહુ યાદ નથી. જો તમે એ બેન તો તમને યાદ છે કે વિલાસબેન અરવિંદભાઈ માંગરોડિયા, એ તો તમે ઓળખી ગયા.
હા એ તો ઓળખી જ જાવ ને ત્યાં કે હવન કરવા ગયા હતા ખબર હોય ને. પણ તો હવન કરવા ગયા હતા એમાં કહું છું કોઈ પિતૃ પછી હવન કર્યો તો આવ્યા હતા કે નહીં એમ બહુ ખ્યાલ નથી એટલે કહું. ખોરિયામ કોઈને આવ્યા હતા કે એ તમે જોયું નથી? નથી કે વર્ષો થઈ ગયા. વર્ષો ક્યાં થયા? હે વર્ષો થયા હોય તો હા, નામે વર્ષો ન થઈ ભૂલી જાઓ. હે વર્ષો થયા હોય તો નામે ન ભૂલી જાઓ. એ તો ખ્યાલ હોય ને એટલું તો. ઠીક છે તો કાંઈ વાંધો નહીં. આના નંબર દો ને એની યાર વાત કરી લેવાનો. હા હા અમારા પિતૃ રહ્યા ને હા. એ હક લેતા નથી એટલે આખા કુટુંબમાં ધમરોળી નાખ્યા સમજે કોને? અમારા. હા એટલે મેં કીધું પૂછી જોજો. આ બીજા બે દાદાને કહો ને એને પૂછી જોજો. તો નંબર ચાલુમાં છે ને હું ડાયરેક્ટ લગાડી જ દઉં. પણ મને ન ખ્યાલ આવે એમાં. મને બહુ આવડતું નથી. વોટ્સઅપમાં નંબર નાખતા આવડે ને તમને બોલતા ન આવડે? હે વોટ્સઅપમાં નંબર નાખતા આવડે પણ બોલતા ન આવડે. એટલે એ તો એમાં આવે ને તમારો નંબર આવી જાય ને. એમને સૈયદ દાદા ક્યાં રહે છે? રાજકોટ એ રાજકોટ દેશ યુનિવર્સિટી રોડ ઉપર. યુનિવર્સિટી રોડ ઉપર. ત્યાં એ પિતૃનું આવું કામ કરે છે. હા એ કર્મકાંડ કરે જ છે. કર્મકાંડ ને પિતૃદોષનું કામ. પિતૃદોષની ની ખબર નથી. કર્મકાંડ કરે છે. કર્મકાંડમાં આવતું ય આવે. ઠીક ઠીક. અમારે તો પિતૃનું સ્પેશિયલ કરાવવાનું છે, કર્મકાંડનું નથી કરવાનું. એ તો પિતૃઓનું એને પૂછી જોજો ને તમને ત્યાં અનુકૂળ હશે કરી દે. Yeah.